જૂનાગઢના ભવનાથ સ્થિત પુનિત આશ્રમે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી શૈલજાદેવી માતાજીના આશીર્વચન મેળવવા ભક્તોનું મહેરામણ ઉમટ્યું। જૂનાગઢના ભવનાથ ખાતે આવેલા પુનિત આશ્રમમાં શૈલજાદેવી માતાજીની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમા પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પાવન પ્રસંગે બહોળી સંખ્યામાં સેવકો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શૈલજાદેવી માતાજીએ ઉપસ્થિત તમામ ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા। આ ધાર્મિક મહોત્સવમાં સ્થાનિક ધારાસભ્ય સંજયભાઈ કોડિયા તથા ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોએ ખાસ હાજરી આપી હતી। ગુરુ પૂર્ણિમા નિમિત્તે ધારાસભ્ય સંજયભાઈ કોડિયા અને ભાજપના કાર્યકરો દ્વારા શૈલજાદેવી માતાજીને શાલ ઓઢાડીને ભાવપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા। આજે ગુરુ પૂર્ણિમા છે। સમગ્ર વિશ્વની અંદર અને સમગ્ર સનાતન પરંપરામાં ગુરુ પૂર્ણિમાનું ખૂબ મોટું મહત્વ છે। આપણે આપણા સદગુરુ હોય, આપણા ગુરુ હોય, એમને આપણે આજના દિવસે એમનું પૂજન કરી, એમનું અર્ચન કરી અને ગુરુના આશીર્વાદ લેતા હોય છે। કાયમને માટે કોઈના જીવનની અંદર ગુરુ ન હોય તો એનું જીવન નકામું છે, કારણ કે ગુરુ એ આપણા જીવનને તારે છે, આપણી અંદર રહેલા દોષોને દૂર કરી અને આપણે સાચો માર્ગ આપવાનું કામ ગુરુ કરતા હોય છે। અને એ ગુરુના આશીર્વાદ આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે મળતા હોય છે। હું તો એવું કહું છું કે ગુરુ તો હોય જ છે આપણી સનાતન પરંપરાની અંદર, પણ એની સાથે આ જીવ સૃષ્ટિની અંદર જે પણ વ્યક્તિ હોય એની અંદરથી કંઈક ને કંઈક શીખવાનું આપણે મળતું જ હોય છે। તો આપણે તો એવું માની છીએ કે આપણા બધા લોકો છે એ આપણા ગુરુ છે, આપણે એની પાસેથી કંઈક ને કંઈક સારી વસ્તુ દરેક વ્યક્તિની અંદર હોય છે, એ શીખી અને આપણે એને ગુરુ તરીકે માની કે ભાઈ આ મારા ગુરુ છે આ વસ્તુની અંદર। આ તો આજના દિવસે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ, આ જૂનાગઢ શહેર એટલે સંતોનું શહેર છે, શુરાનું શહેર છે અને સંસ્કારનું શહેર છે, સનાતનનું શહેર છે, એટલે અહીંયા દરેક ભવનાથ ક્ષેત્રના સંતો, જૂનાગઢના સંતોના, ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ સવારથી લઈને તમામ લોકોના આશીર્વાદ લઈ એમના પૂજન અર્ચન કરી અને ગુજરાતની અંદર, દેશની અંદર આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સૂત્ર છે કે વસુધૈવ કુટુંબકમ, વિશ્વ એક પરિવાર છે, એટલે વિશ્વની અંદર શાંતિ જળવાય, ગુજરાતની અંદર શાંતિ જળવાય અને મારા જૂનાગઢના તમામ લોકોની સુખાકારી થાય એવા ગુરુના ચરણોમાં આજે વંદન કરી એમના આશીર્વાદ લીધા છે। ગુરુ પૂર્ણિમાની દરેક લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। જય ગિરનારી।